नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय विज्ञान प्रकरण नंबर 7 वनस्पतिओं और प्राणीओનું संरक्षण बीजो भाग આપણે જોવાનો છે। અગાઉના ભાગમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જોઈ ગયા। વનસ્પતિ સૃષ્ટિ એટલે કે જે તે વિસ્તારમાં ઉગતી વનસ્પતિને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે અને જે તે વિસ્તારમાં આવેલા પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે। તો આપણે પંચમઢી વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જોઈ ગયા અગાઉના। એ જ રીતે અહીંયા આપણી આસપાસ જોવા મળતી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, તો આપણી આજુબાજુ વડ છે, લીમડો છે, આંબો છે, બોરડી છે, આવા વૃક્ષો જોવા મળે છે। તો આ એ આપણી આજુબાજુની વનસ્પતિ સૃષ્ટિ છે। ને પ્રાણીઓ જોઈએ તો ગાય, ભેંસ, બકરી, ઊંટ, આવા બધા પ્રાણીઓ આપણને આપણી આજુબાજુ જોવા મળે છે। તો એ આપણા વિસ્તારની એ પ્રાણી સૃષ્ટિ છે। અહીંયા આપણે સ્થાનિક જાતિઓ, પહેલાં આપણે વાત કરીએ સ્થાનિક જાતિઓ। પ્રોફેસર અહમદ પટેલ બાળકોને લઈને ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશે છે ત્યારે બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે। તો ખિસકોલી છે તો એ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે। આ ખિસકોલીની પૂંછડી મોટી પીંછાકાર છે। તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે। એની પૂંછડી જે મોટી પીંછાકાર હોય છે તે એની જાણવા માટે ખૂબ જ આતુર હોય છે। તેના વન વિભાગના જે કર્મચારી છે માધવજી જણાવે છે કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે। તો વિશાળ ખિસકોલી કહે છે અને તે એ પંચમઢી વિસ્તારની સ્થાનિક જાતિ છે। વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે। વનસ્પતિઓ અને પ્રાણીઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે કોઈ એક જ વિસ્તારમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિઓ કહે છે। વનસ્પતિઓ કે પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ વિસ્તારમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને શું કહે છે? સ્થાનિક જાતિઓ કહે છે। તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી, એટલે કે બીજા વિસ્તારની અંદર એ કુદરતી રીતે જોવા મળતી નથી। કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે। માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું। સાલ અને જંગલી આંબો એ પંચમઢી વિસ્તારની સ્થાનિક જાતિઓ છે, વનસ્પતિઓ છે। બાયસન એટલે કે જંગલી બળદ વનસ્પતિ તરીકે પંચમઢી વિસ્તારની સ્થાનિક વનસ્પતિ।
સાલ, જંગલી આંબો. તો સાલ અને જંગલી આંબો એ પંચમઢી વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ છે. એ તો જ જોવા મળે છે, બીજી તે કુદરતી રીતે જોવા મળતી નથી. જ્યારે આ વિસ્તારને સ્થાનિક પ્રાણીઓ બાયસન, એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી, વિશાળ ખિસકોલી. તો આ બંને પ્રાણીઓ છે એ પંચમઢી વિસ્તારના સ્થાનિક જાતિઓ છે. આ ભારતીય વિશાળ ખિસકોલીને ઉડતી ખિસકોલી, બીજી એક ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. પ્રોફેસર અહમદે જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી, એટલે કે તેમના રહેઠાણનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને તેઓ નવી જાતિઓને લાવવાથી, વસ્તી વધારાથી અને તેઓ બીજી જાતિઓ લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ પ્રાણીઓનો નાશ, રહેઠાણનો નાશ થવાથી, વસ્તી વધારાથી અને તેઓ નવી જાતિઓ લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ આપણે જોઈ ગયા. તો આપણા વિસ્તારની અંદર કઈ કઈ સ્થાનિક વનસ્પતિઓ છે? તો લીમડો છે, આંબો છે, વડ છે, પીંપળો છે, તે આપણી આજુબાજુ જોવા મળે છે. બીજું છે વન્ય પ્રાણી અભયારણ્ય. બીજો મુદ્દો છે, ટોપિક છે વન્ય પ્રાણી અભયારણ્ય. આપણે અભયારણ્ય એટલે કે વન્ય પ્રાણીઓ અને તેમના નિવાસસ્થાન કોઈપણ પ્રકારના કુદરતી ખલેલ વગર સુરક્ષિત હોય તો તેવો વિસ્તારને આપણે અભયારણ્ય તરીકે ઓળખીએ છીએ. તો તરત જ પહેલી એક બોર્ડ જોયું, જ્યારે તેઓ જંગલની અંદર પ્રવેશે છે ત્યારે એક બોર્ડ જોવે છે અને તેની પર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખેલું હોય છે. પ્રોફેસર અહમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તારો છે જો વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે અને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે તેને. માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જો પ્રાણીઓનો શિકાર કરવો, અભયારણ્ય એવી જગ્યા છે કે જો પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે અથવા તેને પકડવા માટે અથવા તેને કેદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એ અફસોસની વાત છે કે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી. સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના વિસ્તારોમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને તેને નષ્ટ કરી દે છે. તેની આજુબાજુ રહેવાવાળા લોકો હોય છે તો તેનો વધારે પડતો ઉપયોગ કરી અને તેને નષ્ટ કરી દેતા હોય છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરવામાં આવે છે તો યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જો પ્રાણીઓને રક્ષણ મળે છે. તો એમાં કુદરતી વસવાટ પૂરો પાડવામાં આવે છે પ્રાણી સંગ્રહાલયની અંદર અને પ્રાણીઓનું રક્ષણ કરવામાં આવે છે. તેમનું રક્ષણ હોય છે બંધન અવસ્થા, તેઓ પ્રાણીઓ છે બંધન અવસ્થામાં રહેતા હોય છે, જ્યારે અભયારણ્યની અંદર જે પ્રાણીઓ હોય છે એ મુક્ત અવસ્થામાં રહેતા હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. આપણે અગાઉ જોઈ ગયા કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો બાળકો હવે તેઓ જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે, વિસ્તાર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે
પર્યાપ્ત છે તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. તે વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓ છે એનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે અને એની અંદર ઉચ્ચ કોટીના શાક જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની ઐતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે અને તે આપણને આદિમાનવના જીવન વિશેનો ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. કેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે? 55 જેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્ય યંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. તો તેની જે કલાકૃતિઓ હોય છે એની અંદર પ્રાણીઓ તેમજ મનુષ્યો લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્ય યંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે અને આજે પણ તેઓ અનેક આદિવાસી જંગલોમાં રહે છે. બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખ્યું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. વાઘના સંરક્ષણ માટે કયો? પ્રોજેક્ટ ટાઈગર. વાઘના રક્ષણ માટે, એના સંરક્ષણ માટે આપણી સરકારે પ્રોજેક્ટ ટાઈગર અમલ મૂક્યો છે, જો વાઘના શિકાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. તો વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો હોય છે. વાઘની વસ્તી હોય છે એ જાળવી રાખવાનો હોય છે. વાઘ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલમાંથી નાશ પામી રહી છે, એટલે કે નાશપ્રાય જાતિ છે. વાઘ, સિંહ, વાઘ, હાથી આવા પ્રાણીઓ નાશપ્રાય જાતિ છે કે તેમની જે મર્યાદિત સંખ્યા છે એમાં ઘટાડો થાય છે, તો તેવી જાતિઓને નાશપ્રાય જાતિઓ તરીકે સરકાર જાહેર કરે છે. પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. તો સાતપુડા આરક્ષિત વિસ્તાર છે એમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે કારણ કે તેનું સંરક્ષણ કરવામાં આવે છે અને તેની વસ્તી છે, વાઘોની સંખ્યા છે એમાં વધારો કરવામાં આવે છે. કોઈક સમય સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીની નાશપ્રાય જાતિ કહે છે. એટલે કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય, એટલે ચોક્કસ સંખ્યાથી ઓછી થઈ જાય અને તે લુપ્ત થઈ શકે છે, તો તેવા પ્રાણીઓની નાશપ્રાય જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો બુજોએ ડાયનાસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયું છે. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. તો ડાયનાસોર છે એ લુપ્ત જાતિ તે જોવા મળતી નથી, એટલે કે ડાયનાસોર દુનિયા પરથી એનું અસ્તિત્વ છે જ નહીં, એટલે કે પૃથ્વી પર એ જોવા જ મળતું નથી, એ લુપ્ત થઈ ગયું છે. માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતો લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતો લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ. તો આવા પ્રાણીને આપણે મારી નાખીએ છીએ. સાપ, દેડકો, ગરોળી, ચામાચીડિયું અને ઘુવડ જેવા પ્રાણીને આપણે મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી. તો નિવસન તંત્રની અંદર તેમનું શું મહત્ત્વ છે એના વિશે આપણે વિચાર્યા વગર આવા પ્રાણીને આપણે મારી નાખીએ છીએ. તેઓને મારીને આપણે
આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ, ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસનતંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. પણ ભલે તે કદમાં નાના હોય, પરંતુ એ નિવસનતંત્રમાં તેમના યોગદાનને નજરઅંદાજ કરી શકાય નહીં, કારણ કે તેમનું પણ જે આહાર કડી હોય છે એની અંદર એમનું પણ મહત્ત્વ હોય છે. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે આહાર જાળ અને આહાર શૃંખલા વિશે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો એટલે કે વાતાવરણ, ભૂમિ, પાણી, તાપમાન, આ બધા અજૈવિક ઘટકો છે. એ અજૈવિક ઘટકોનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. તો વાતાવરણ, ભૂમિ, નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસનતંત્રનું નિર્માણ કરે છે. આ અજૈવિક ઘટકો પણ નિવસનતંત્રનું નિર્માણ કરે છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં સજીવોનો સમાવેશ થાય છે, જ્યારે અજૈવિક ઘટકોની અંદર નિર્જીવ પદાર્થોનો સમાવેશ થાય છે. તો આ નિર્જીવ પદાર્થો પણ આપણા જીવનમાં ખૂબ જ અગત્યના છે અને તે પણ નિવસનતંત્રનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે રેડ ડેટા બુક વિશે સાંભળ્યું છે. તો પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. જે નાશપ્રાય જાતિઓ હોય છે, વાઘ, સિંહ, હાથી, આવા જે નાશપ્રાય જાતિઓ છે એનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. વનસ્પતિઓ માટે, પ્રાણીઓ માટે તથા અન્ય જાતિઓ માટે આવી અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. તેમાં નાશપ્રાય જાતિઓના નામ લખવામાં આવે છે અને તેની યાદી રાખવામાં આવે છે. રેડ ડેટા બુક વિશે વધારે માહિતી આપણે કમ્પ્યુટર પરથી પણ જાણી શકીએ છીએ, કારણ કે એની વેબસાઇટ હોય છે. એ વેબસાઇટ ખોલી અને એના વિશે વધારે માહિતી પણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ સ્થળાંતર એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું, જેને સ્થળાંતર કહે છે. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ, બાળકોનું જે જૂથ હોય છે એ માધવજીના માર્ગદર્શન હેઠળ આગળ વધે છે અને જંગલમાં પ્રવેશે છે. ત્યારે તેઓ તવા સરોવર, કયું સરોવર? તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા માટે બેસે છે. ત્યારે પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા હશે. માધવજી જણાવે છે કે તે સ્થળાંતરણ કરનાર પક્ષીઓ છે. એટલે સ્થળાંતર કરનાર એટલે બીજેથી ઉડી અને તે જગ્યાએ આવેલા હોય છે. આપણે નળ સરોવરની અંદર આવા પક્ષીઓ શિયાળા ઋતુમાં આવે છે. તો એ બીજા દેશમાંથી ઉડી અને આપણા દેશની અંદર આવે છે. તો સ્થળાંતરનું મુખ્ય કારણ એ છે કે તેઓની વધુ પડતી ઠંડીને કારણે તેઓ રહી શકતા નથી. તે ઠંડીથી બચવા માટે તેઓ આવા સ્થળોએ સ્થળાંતરણ કરતા હોય છે. તો તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારોમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવને કારણે સ્થળાંતરણ કરનાર પક્ષીઓ દરેક વર્ષે એટલે કે પ્રત્યેક વર્ષે દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. કારણ કે અતિશય ઠંડીને હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. અતિશય ઠંડી પડવાને કારણે તેમના જે મૂળ નિવાસસ્થાન હોય છે એ રહેવા માટે યોગ્ય રહેતા નથી, જેને કારણે આવા પક્ષીઓ દૂરથી ઉડી અને યોગ્ય સ્થળે જાય છે. તો એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. સ્થળાંતરિત પક્ષીઓ, બીજા શબ્દોમાં કહે છે પ્રવાસી પક્ષીઓ, એટલે કે જેઓ દૂરથી ઉડી લાંબી યાત્રા ખેડી અને આવે છે. આવા પક્ષીઓને સ્થળાંતર પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પહેલી તેના વિશે ધોરણ 7માં પણ અભ્યાસ કરેલો છે કે આ પક્ષીઓ ક્યાં સ્થળાંતરણ કરનાર પક્ષીઓ. તો આપણે અહીંયા ભારતની અંદર, આપણા ગુજરાતમાં નળ સરોવરની અંદર આ પક્ષીઓ શિયાળા ઋતુમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કાગળનું રિસાયકલિંગ.
તો પ્રોફેસર અહમેદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. તે તેઓના જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત એટલે સંપૂર્ણપણે વિકસિત હોય તેવા 17 વૃક્ષોને કાપવામાં આવે છે. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે 1 ટન કાગળ 1 ટન કાગળ બનાવવું હોય તો કેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે? 17. જે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોમાંથી 1 ટન કાગળ પ્રાપ્ત થાય છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. કોઈ પણ કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ કરવાથી વૃક્ષોનું નિકંદન ઘટે છે અને સાથે સાથે પાણી અને ઉર્જાની પણ બચત થાય છે. કારણ કે ઉદ્યોગોની અંદર કાગળ બનાવવામાં આવે છે ત્યારે વૃક્ષો તેમજ કાગળ પાણી અને ઉર્જાનો પણ ઉપયોગ થાય છે. તો વૃક્ષોની સંખ્યામાં પણ ઘટાડો કરી શકાય છે, તેમજ પાણી અને ઉર્જામાં પણ બચત કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી 1 દિવસમાં માત્ર 1 જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ છીએ. જો કોઈ વિદ્યાર્થી 1 દિવસમાં માત્ર 1 જ કાગળની બચત કરે તો આપણે ઘણા બધા વૃક્ષોને બચાવી શકીએ છીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તો આપણે કાગળનો બને ત્યાં સુધી કાગળનો બચાવ કરવો જોઈએ અથવા એનું રિસાયકલિંગ કરાવવું જોઈએ, જેથી કરીને એ કાગળમાંથી બીજું કાગળ બનાવી અને તેનો ઉપયોગ કરી શકાય. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકાય છે. તો સાથે સાથે પાણી અને ઉર્જાની બચત પણ કરી શકાય છે. સાથે સાથે કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોનો પણ ઘટાડો કરી શકાય છે. તો ઉદ્યોગોની અંદર જે કાગળ બનાવવા માટે જે રસાયણો વપરાય છે એ રસાયણોનો પણ ઘટાડો કરી શકાય છે. તો આપણે કાગળનો બચાવ કરવા માટે વિદ્યાર્થી મિત્રો શું કરી શકીએ? એક તો જરૂર પૂરતા કાગળનો ઉપયોગ કરવો જોઈએ. અગાઉના ધોરણમાં નોટબુકો ભરાઈ ગઈ ન હોય તો એ નોટબુકોનો ફરીથી ઉપયોગ કરી શકાય છે, અથવા ભરાયેલી નોટબુકોનો રિસાયકલિંગ તરીકે જે રિસાયકલિંગવાળા હોય છે એમને આપી અને રિસાયકલિંગ કરવા ઉદ્યોગોની અંદર આપવા જોઈએ. આપણે જે પસ્તીમાં આપીએ છીએ તેનું શું થાય છે? રિસાયકલિંગ થાય છે અને ફરીથી એમાંથી કાગળ બનાવવામાં આવે છે. પુનઃવનીકરણ. પ્રોફેસર અહેમદનો સુઝાવ છે કે વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. વન નાબૂદીનો જે જવાબ છે પુનઃવનીકરણ એટલે કે વૃક્ષોનું ફરીથી ઉગાડવા. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા, નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. તો જે આપણે વૃક્ષો કાપવામાં આવે છે આપણા ઉપયોગ માટે, બળતણ માટે તથા અન્ય ઉપયોગ માટે વૃક્ષોને કાપવામાં આવે છે અને એની જગ્યાએ જો નવા વૃક્ષો ઉગાડવામાં આવે તો વૃક્ષોનું પુનઃવનીકરણ થઈ શકે છે અને એ વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય છે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ એટલા તો ઓછામાં ઓછા ઉછેરવા જોઈએ, જેથી કરીને વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે. તો એ આપણે માનવી દ્વારા પુનઃવનીકરણ પણ કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ. આપણે જે એ વિસ્તારમાં વૃક્ષો ઉગેલા હોય તો એ વિસ્તારના વૃક્ષોને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે અને તેને પાણી મળે છે ત્યારે તે ફરીથી ઉગી અને મોટા વૃક્ષો બને છે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા હોતી નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ
બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. આપણી આવનારી પેઢીને જો હરિયાળી સંપત્તિ બનાવી રાખવી છે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ. પ્રોફેસર અહેમદ તેઓએ બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી એટલે કે કુદરતી જંગલો છે એની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવા ઉપાય પણ કરવાનો છે કે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે. થોડાક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોને આ ઉલ્લાસપૂર્વક અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કરે છે, કારણ કે તેઓ માધવજીએ જંગલમાં જુદી જુદી વનસ્પતિ અને જુદા જુદા પ્રાણીઓ વિશે સમજાવે છે. જ્યારે પ્રોફેસર અહેમદ બાળકોને લઈ જાય છે ત્યારે વન અધિકારી જે માધવજી છે તેમને આ બાળકોને એના મહત્ત્વ વિશે ઘણું બધું સમજાવે છે, જેથી કરીને પ્રોફેસર અહેમદ તેમજ બાળકો તેનો ખૂબ જ આભાર વ્યક્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આવતો એક આપણે તફાવત જોઈએ, પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય. તો પ્રાણી સંગ્રહાલય એટલે કે પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખવામાં આવે છે. તેમાં પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખવામાં આવે છે. જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણીઓને મુક્ત રીતે છૂટા રાખવામાં આવે છે, એટલે કે મુક્ત રીતે હોય છે. વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણીઓને મુક્ત કોઈપણ પ્રકારના બંધન વગર મુક્ત હોય છે, પણ રહે છે. બીજું કે તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરો પાડવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલયની અંદર કૃત્રિમ વસવાટ પૂરો પાડવામાં આવે છે. જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યની અંદર કુદરતી વસવાટ હોય છે. પ્રાણી સંગ્રહાલયની અંદર રહેતા પ્રાણીઓના રક્ષણ માટે, ખોરાક માટે અને આરોગ્ય માટેની કાળજી રાખવામાં આવે છે. તેમાં પ્રાણીઓને રક્ષણ, ખોરાક અને આરોગ્યની કાળજી રાખવામાં આવે છે. તેમાં પ્રાણીઓને રક્ષણ, ખોરાક અને આરોગ્યની કાળજી રાખવામાં આવે છે. જ્યારે તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓનું નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેમાં
રક્ષણનો પ્રાણીઓના રક્ષણનો મુખ્ય ઉદ્દેશ હોવાથી તે વિસ્તારમાં પ્રાણીઓને નુકસાન થાય તેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તો શું પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય વચ્ચે શું ડિફરન્ટ છે, એટલે કે તફાવત છે? તેમાં પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખવામાં આવે છે, જ્યારે અહીંયા પ્રાણીઓ હોય છે એ મુક્ત હોય છે, છૂટા ફરી શકે છે. ભાઈ અહીંયા કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરું પાડવામાં આવે છે, જ્યારે અહીંયા કુદરતી વસવાટ હોય છે. અહીંયા પ્રાણીઓને રક્ષણ, ખોરાક અને આરોગ્યની કાળજી રાખવામાં આવે છે, જ્યારે અહીંયા પ્રાણીઓનો મુખ્ય ઉદ્દેશ રક્ષણનો હોવાથી તે વિસ્તારમાં પ્રાણીઓને નુકસાન થાય તેવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પ્રાણીઓને એનાથી નુકસાન થાય એટલે કે શિકાર છે, તેને પકડવા ઉપર છે, આવા પ્રતિબંધ મૂકવામાં આવે છે. બીજો એક આપણે તફાવત લઈએ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચેનો તફાવત. વનસ્પતિ સૃષ્ટિ એટલે કે જે તે વિસ્તારમાં ઉગતી વનસ્પતિને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે, અને પ્રાણી સૃષ્ટિ એટલે કે જે તે વિસ્તારમાં આવેલા પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે. તો આપણે સાલ, સાગ, આંબો, જાંબુ વગેરે એ પંચમઢી વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ છે, જ્યારે નીલગાય, દીપડા, ચિંકારા, ચિત્તલ, ભસ્તુ હરણ આ બધા એ તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. વિદ્યાર્થી મિત્રો, બીજો એક તફાવત આપણે જોઈએ, નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ. નાશપ્રાય જાતિ એટલે કે નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ તરીકે લેવામાં આવે છે, ગણવામાં આવે છે. નિર્ધારિત સંખ્યાથી ઓછી એટલે એની જે સંખ્યા હોય એના કરતાં પણ હોવી જોઈએ, એના કરતાં પણ જો ઓછી સંખ્યા થઈ જાય તો તેને નાશપ્રાય જાતિની અંદર મૂકવામાં આવે છે. અને લુપ્ત જાતિ એટલે કે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને એ પૃથ્વી પર ક્યાંય જોવા મળે નહીં, એનું અસ્તિત્વ જ ન હોય પૃથ્વી પર, તો એવી જાતિને લુપ્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નાશપ્રાય જાતિના બચાવ માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વડે આ નાશપ્રાય જાતિઓને બચાવી શકાય છે. જે નાશપ્રાય જાતિઓ છે આવા જુદા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને આરક્ષિત યોજનાઓ વડે તેને બચાવી શકાય છે. જ્યારે લુપ્ત જાતિઓને પુનઃજીવિત કરી શકાતી નથી, કારણ કે તેઓ પૃથ્વી પર તેમનું અસ્તિત્વ જ હોતું નથી, એટલે એમને જીવિત કરી શકાતી નથી. વાઘ, સિંહ, હાથી, સાબર વગેરે જાતિઓ છે એ નાશપ્રાય જાતિઓ છે, કારણ કે તેમનો
સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો થતો જોવા મળે છે, માટે તેમને નાશપ્રાય જાતિ તરીકે જાહેર કરવામાં આવે છે. જ્યારે ડાયનાસોર લુપ્ત જાતિ છે. ડાયનાસોરનું પૃથ્વી પર ક્યાંય અસ્તિત્વ નથી, માટે તેને લુપ્ત જાતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, નાશપ્રાય જાતિ કોને કહેવાય અને લુપ્ત જાતિ કોને કહેવાય અને એમની વચ્ચેનો તફાવત કે નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિઓને નાશપ્રાય જાતિઓ, પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિઓને લુપ્ત જાતિઓ, અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વડે નાશપ્રાય જાતિઓને બચાવી શકાય છે, જ્યારે લુપ્ત જાતિઓનું પુનઃજીવિત કરી શકાતી નથી. વાઘ, સિંહ, હાથી, સાબર નાશપ્રાય જાતિઓ છે. ડાયનાસોર એ લુપ્ત જાતિ